ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી ગણાય છે? મૌર્ય કાળથી. ગુજરાતમાં કયા શિલાલેખમાંથી મૌર્યકાળનો ઇતિહાસ જાણવા મળે છે? જૂનાગઢના શિલાલેખમાંથી. ગુજરાતમાં કયા શિલાલેખમાંથી મૌર્યકાળનો ઇતિહાસ જાણવા મળે છે? જૂનાગઢના શિલાલેખમાંથી. મૌર્ય વંશના ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો જણાવો. સ. પૂર્વે 322મી 295. મૌર્ય વંશના ચંદ્રગુપ્ત મૌર્યનો સમયગાળો જણાવો. સ. પૂર્વે 322મી 295. કોની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ પર 25 વર્ષે સત્તા પ્રાપ્ત કરી હતી? કૌટિલ્યની મદદથી. કોની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ પર 25 વર્ષે સત્તા પ્રાપ્ત કરી હતી? કૌટિલ્યની મદદથી. મૌર્ય વંશના ચંદ્રગુપ્તને પુરાણો શું ગણે છે? શૂદ્ર ગણે છે, જ્યારે બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથોમાં ક્ષત્રિય ગણવામાં આવેલ છે. મૌર્ય વંશના ચંદ્રગુપ્તને પુરાણો શું ગણે છે? શૂદ્ર ગણે છે, જ્યારે બૌદ્ધ અને જૈન ધર્મગ્રંથોમાં ક્ષત્રિય ગણવામાં આવેલ છે. કયા મહાનુભાવના મત મુજબ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન તાપી નદી સુધી હતું? ડોક્ટર હરિપ્રસાદ થપલિયાલ. કયા મહાનુભાવના મત મુજબ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન તાપી નદી સુધી હતું? ડોક્ટર હરિપ્રસાદ થપલિયાલ. ચંદ્રગુપ્ત મૌર્યએ કોની પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી? ભદ્રબાહુ પાસે. અને શ્રણબેલગોલા જૈને ઈસ. પૂર્વે 298 માંગ સંલેખના ઉપવાસ દ્વારા શરીરનો ત્યાગ કર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ કોની પાસેથી જૈન ધર્મની દીક્ષા લીધી હતી? ભદ્રબાહુ પાસે. અને શ્રણબેલગોલા જૈને ઈસ. પૂર્વે 298 માંગ સંલેખના ઉપવાસ દ્વારા શરીરનો ત્યાગ કર્યો હતો. મૌર્યવંશના કયા રાજાના સમયમાં મગધમાં 12 વર્ષ દુકાળ પડ્યો હતો? ચંદ્રગુપ્તના સમયમાં. મૌર્યવંશના કયા રાજાના સમયમાં મગધમાં 12 વર્ષ દુકાળ પડ્યો હતો? ચંદ્રગુપ્તના સમયમાં. ચંદ્રગુપ્ત મૌર્યને સેન્ડ્રોકોટ્ટાસ કોણ કહેતું હતું? જસ્ટિન. ચંદ્રગુપ્ત મૌર્યને સેન્ડ્રોકોટ્ટાસ કોણ કહેતું હતું? જસ્ટિન. ચંદ્રગુપ્ત મૌર્ય પાસે કેટલું સૈન્ય હતું? 6 લાખનું સૈન્ય હતું, જેનાથી તેમણે ભારતવર્ષ પર જીત મેળવી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય પાસે કેટલું સૈન્ય હતું? 6 લાખનું સૈન્ય હતું, જેનાથી તેમણે ભારતવર્ષ પર જીત મેળવી હતી. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના કયા રાજ્યપાલ પાસે ગિરનાર માંગથી નીકળતી સુવર્ણસિક્તા, સોનરેખા નદી પર સેતુ બંધાવ્યો હતો? પુષ્યગુપ્ત વૈશય પાસે. તે સરોવરનું નામ સુદર્શન તળાવ રાખ્યું હતું. સમય જતાં અશોકના સુબા યવનરાજ તુષાસ્ફે તેમાંથી નહેરો કઢાવી હતી. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના કયા રાજ્યપાલ પાસે ગિરનાર માંગથી નીકળતી સુવર્ણસિક્તા, સોનરેખા નદી પર સેતુ બંધાવ્યો હતો? પુષ્યગુપ્ત વૈશય પાસે. તે સરોવરનું નામ સુદર્શન તળાવ રાખ્યું હતું. સમય જતાં અશોકના સુબા યવનરાજ તુષાસ્ફે તેમાંથી નહેરો કઢાવી હતી. ભારતીય ઇતિહાસમાં પ્રથમ બંધ કયો ગણાય છે? સુદર્શન તળાવ. કૌટિલ્યના કયા ગ્રંથમાં સૌરાષ્ટ્ર તથા સુદર્શન તળાવનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે? અર્થશાસ્ત્રમાં. કૌટિલ્યના કયા ગ્રંથમાં સૌરાષ્ટ્ર તથા સુદર્શન તળાવનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે? અર્થશાસ્ત્રમાં. મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો? બૃહદ. મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો? બૃહદ. ક્ષત્રપ વંશના રાજા રુદ્રદામાનો કયો સૂબો ગુજરાતમાં હતો જેણે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું? સુવિશાખ. ક્ષત્રપ વંશના રાજા રુદ્રદામાનો કયો સૂબો ગુજરાતમાં હતો જેણે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું? સુવિશાખ. ગુપ્ત વંશના સ્કંદગુપ્ત રાજાનો કયો સૂબો ગુજરાતમાં હતો જેને સુદર્શન તળાવ ફરીથી બંધાવ્યું હતું? વર્ણદત્ત. ગુપ્ત વંશના સ્કંદગુપ્ત રાજાનો કયો સૂબો ગુજરાતમાં હતો જેને સુદર્શન તળાવ ફરીથી બંધાવ્યું હતું? વર્ણદત્ત. મૌર્ય વંશના રાજા બિંદુસારનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 298મી 272. મૌર્ય વંશના રાજા બિંદુસારનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 298મી 272. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ જણાવો. બિંદુસાર. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ જણાવો. બિંદુસાર. મૌર્ય વંશના રાજા બિંદુસારને કયા લોકો અમિત્રચેટ્સ કહેતા હતા? યુનાની લોકો, જેનું સંસ્કૃતમાં નામ અમિત્રઘાત એટલે કે શત્રુનો નાશ કરનાર થાય છે. મૌર્ય વંશના રાજા બિંદુસારને કયા લોકો અમિત્રચેટ્સ કહેતા હતા? યુનાની લોકો, જેનું સંસ્કૃતમાં નામ અમિત્રઘાત એટલે કે શત્રુનો નાશ કરનાર થાય છે. મૌર્ય વંશના રાજા બિંદુસારને જૈન ગ્રંથોમાં શું નામ અપાયું છે? સિંહસેન. મૌર્ય વંશના રાજા બિંદુસારને જૈન ગ્રંથોમાં શું નામ અપાયું છે? સિંહસેન. મૌર્ય વંશના રાજા બિંદુસારને વાયુપુરાણમાં શું નામ અપાયું છે? મદ્રસાર. મૌર્ય વંશના રાજા બિંદુસારને વાયુપુરાણમાં શું નામ અપાયું છે? મદ્રસાર. મૌર્ય વંશના રાજા બિંદુસાર કયા સંપ્રદાયના અનુયાયી હતા? આજીવક સંપ્રદાયના. મૌર્ય વંશના રાજા બિંદુસાર કયા સંપ્રદાયના અનુયાયી હતા? આજીવક સંપ્રદાયના. મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 272મી 232. મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકનો સમયગાળો જણાવો. ઈસ પૂર્વે 272મી 232. મૌર્ય વંશનો રાજા અશોક રાજ્યાભિષેક પહેલા ક્યાંનો રાજ્યપાલ હતો? ઉજ્જૈનનો. મૌર્ય વંશનો રાજા અશોક રાજ્યાભિષેક પહેલા ક્યાંનો રાજ્યપાલ હતો? ઉજ્જૈનનો.
મૌર્ય વંશના રાજા અશોકના ગુજરાતમાં શાસન વિશેની માહિતી ક્યાંથી મળી આવે છે? જૂનાગઢના શિલાલેખો પરથી. મૌર્ય વંશના રાજા અશોકના ગુજરાતમાં શાસન વિશેની માહિતી ક્યાંથી મળી આવે છે? જૂનાગઢના શિલાલેખો પરથી. મૌર્ય વંશના રાજા અશોકને જૂનાગઢના શિલાલેખોમાં કયા નામથી વર્ણિત કરેલ છે? દેવનામ પ્રિય તથા દેવાનામ પ્રિયદર્શી. મૌર્ય વંશના રાજા અશોકને જૂનાગઢના શિલાલેખોમાં કયા નામથી વર્ણિત કરેલ છે? દેવનામ પ્રિય તથા દેવાનામ પ્રિયદર્શી. મૌર્ય વંશનો રાજા અશોક કોનો ઉપાસક હતો? ભગવાન શિવનો. મૌર્ય વંશનો રાજા અશોક કોનો ઉપાસક હતો? ભગવાન શિવનો. મૌર્ય વંશના કયા રાજાએ કાશ્મીરમાં વિચતા નદીકાંઠે શ્રીનગરના નગરની સ્થાપના કરી હતી? સમ્રાટ અશોકે. મૌર્ય વંશના કયા રાજાએ કાશ્મીરમાં વિચતા નદીકાંઠે શ્રીનગરના નગરની સ્થાપના કરી હતી? સમ્રાટ અશોકે. મૌર્ય વંશના રાજા અશોકની રાણીઓના નામ જણાવો. એક કારુવાંકી અને બીજી રાણી પદ્માવતી. પદ્માવતીના પુત્રનું નામ કૃણાલ હતું તથા સમ્રાટ અશોકના પૌત્રનું નામ સંપ્રતિ હતું. મૌર્ય વંશના રાજા અશોકની રાણીઓના નામ જણાવો. એક કારુવાંકી અને બીજી રાણી પદ્માવતી. પદ્માવતીના પુત્રનું નામ કૃણાલ હતું તથા સમ્રાટ અશોકના પૌત્રનું નામ સંપ્રતિ હતું. કયા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? ઈસ પૂર્વે 261 કલિંગ યુદ્ધ બાદ. કયા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? ઈસ પૂર્વે 261 કલિંગ યુદ્ધ બાદ. મૌર્ય વંશના રાજા અશોકે કોની પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી? ઉપવુપ પાસેથી. મૌર્ય વંશના રાજા અશોકે કોની પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી? ઉપવુપ પાસેથી. જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખને સૌપ્રથમ કોના દ્વારા શોધાયેલ હતા? 1822 કર્નલ જેમ્સ ટોડ દ્વારા તથા 1837 જેમ્સ પ્રિન્સેપે તેને ઉકેલ્યો હતો અને ભગવાનલાલ ઇન્દ્રજીએ 1862 તેનો શુદ્ધપાઠ તૈયાર કર્યો હતો. જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખને સૌપ્રથમ કોના દ્વારા શોધાયેલ હતા? 1822 કર્નલ જેમ્સ ટોડ દ્વારા તથા 1837 જેમ્સ પ્રિન્સેપે તેને ઉકેલ્યો હતો અને ભગવાનલાલ ઇન્દ્રજીએ 1862 તેનો શુદ્ધપાઠ તૈયાર કર્યો હતો. સમ્રાટ અશોકનો પૌત્ર સંપ્રતિ કયા ધર્મનો અનુયાયી હતો? જૈન ધર્મનો, જેથી ગિરનાર પર મહાવીર સ્વામી મંદિરનું સ્થળ સંપત્તિની ટૂંક તરીકે ઓળખાય છે. સમ્રાટ અશોકનો પૌત્ર સંપ્રતિ કયા ધર્મનો અનુયાયી હતો? જૈન ધર્મનો, જેથી ગિરનાર પર મહાવીર સ્વામી મંદિરનું સ્થળ સંપત્તિની ટૂંક તરીકે ઓળખાય છે. ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી કૌટિલ્યનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી કૌટિલ્યનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજ્ય મેળવ્યું હતું? નંદ વંશના રાજા ધનાનંદ પાસેથી. મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજ્ય મેળવ્યું હતું? નંદ વંશના રાજા ધનાનંદ પાસેથી. મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે? ઇન્ડિકા. મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે? ઇન્ડિકા. એરિસ્ટોટલના પોલિટિકસ અને મયક્યાવેલીના પ્રિન્સની તુલનામાં કયો ભારતીય ગ્રંથ છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એરિસ્ટોટલના પોલિટિકસ અને મયક્યાવેલીના પ્રિન્સની તુલનામાં કયો ભારતીય ગ્રંથ છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ચાણક્ય કોના કોના મંત્રી હતા? ચંદ્રગુપ્ત અને બિંદુસારના. ચાણક્ય કોના કોના મંત્રી હતા? ચંદ્રગુપ્ત અને બિંદુસારના. કોના દરબારમાં સિરિયાના રાજા એન્ટિઓક્સ પહેલાના રાજદૂત ડાયમેક્સ ભારત આવ્યા હતા? મૌર્ય વંશના રાજા બિંદુસારના સમયે. કોના દરબારમાં સિરિયાના રાજા એન્ટિઓક્સ પહેલાના રાજદૂત ડાયમેક્સ ભારત આવ્યા હતા? મૌર્ય વંશના રાજા બિંદુસારના સમયે. સિકંદરના ઉત્તરાધિકારી સેલ્યુક્સની પુત્રી કયા ભારતીય રાજાને પરણાવવામાં આવી હતી? ચંદ્રગુપ્ત મૌર્યને. સિકંદરના ઉત્તરાધિકારી સેલ્યુક્સની પુત્રી કયા ભારતીય રાજાને પરણાવવામાં આવી હતી? ચંદ્રગુપ્ત મૌર્યને. મેગેસ્થનીસ કોના રાજદૂત હતા? સેલ્યુક્સના રાજદૂત. તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના સમયે આવ્યા હતા. મેગેસ્થનીસ કોના રાજદૂત હતા? સેલ્યુક્સના રાજદૂત. તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના સમયે આવ્યા હતા. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન રાજા અશોકનું છે તે સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કયા મૌર્ય વંશી રાજાનું સ્થાન છે? રાજા સંપ્રતિ. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન રાજા અશોકનું છે તે સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કયા મૌર્ય વંશી રાજાનું સ્થાન છે? રાજા સંપ્રતિ. મેગેસ્થનીજે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યા હતા? 7 વિભાગમાં. મેગેસ્થનીજે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યા હતા? 7 વિભાગમાં. પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માંગે છે આ વાક્ય કોણે કહ્યું હતું? કૌટિલ્ય. પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માંગે છે આ વાક્ય કોણે કહ્યું હતું? કૌટિલ્ય. જૂનાગઢના અશોકના શિલાલેખને કોણે ઉકેલ્યો હતો? જેમ્સ પ્રિન્સેપ. જૂનાગઢના અશોકના શિલાલેખને કોણે ઉકેલ્યો હતો? જેમ્સ પ્રિન્સેપ. જૂનાગઢના અશોકના શિલાલેખનો શુદ્ધપાઠ કોણે તૈયાર કર્યો હતો? ભગવાનલાલ ઇન્દ્રજી. 1800. જૂનાગઢના અશોકના શિલાલેખનો શુદ્ધપાઠ કોણે તૈયાર કર્યો હતો?
ભગવાનલાલ ઇન્દ્રજી 1862 માં મૌર્યકાળમાં ગુજરાતમાં જાણીતું બંદર કયું હતું? ભૃગુ કચ્છ. મૌર્યકાળમાં ગુજરાતમાં જાણીતું બંદર કયું હતું? ભૃગુ કચ્છ. ગુજરાતની પ્રથમ પ્રમાણિત રાજધાની કઈ હતી? ગિરિનગર. પ્રાચીન નામ ઉજ્જૈન. ગુજરાતની પ્રથમ પ્રમાણિત રાજધાની કઈ હતી? ગિરિનગર. પ્રાચીન નામ ઉજ્જૈન. મેસ્તનીજે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વહેંચ્યું હતું? 7. મેસ્તનીજે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વહેંચ્યું હતું? 7. ચંદ્રગુપ્ત મૌર્યએ ક્યાં વંશનું પતન કરીને મગધની ગાદી મેળવી હતી? ચંદ્રગુપ્ત. નંદવંશનો. ચંદ્રગુપ્ત મૌર્યએ ક્યાં વંશનું પતન કરીને મગધની ગાદી મેળવી હતી? નંદવંશનો. જૈન ધર્મમાં દિગંબર પંથના સ્થાપક કોણ ગણાય છે? ભદ્રબાહુ. જૈન ધર્મમાં દિગંબર પંથના સ્થાપક કોણ ગણાય છે? ભદ્રબાહુ. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારના સમયે ક્યાં ક્યાં વિદેશી યાત્રાળુ ભારતમાં આવ્યા હતા? સિરિયાનો રાજદૂત ડાયમેક્સ. મિસરનો રાજદૂત ડાયોનિયસ. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિંદુસારના સમયે ક્યાં ક્યાં વિદેશી યાત્રાળુ ભારતમાં આવ્યા હતા? સિરિયાનો રાજદૂત ડાયમેક્સ. મિસરનો રાજદૂત ડાયોનિયસ. મૌર્ય રાજા બિંદુસારના સમયે અશોક ક્યાંનો રાજ્યપાલ હતો? ઉજ્જૈન. મૌર્ય રાજા બિંદુસારના સમયે અશોક ક્યાંનો રાજ્યપાલ હતો? ઉજ્જૈન. સમ્રાટ અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી? ઉપગુપ્તના. સમ્રાટ અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી? ઉપગુપ્તના. સમ્રાટ અશોકે કઈ કઈ ભાષાઓમાં શિલાલેખો, ગુફાલેખો, સ્તંભલેખો બનાવડાવ્યા છે? બ્રાહ્મી, ખરોષ્ટી, ગ્રીક, એરમાઇક. સમ્રાટ અશોકે કઈ કઈ ભાષાઓમાં શિલાલેખો, ગુફાલેખો, સ્તંભલેખો બનાવડાવ્યા છે? બ્રાહ્મી, ખરોષ્ટી, ગ્રીક, એરમાઇક. સ. પૂર્વે 255માં અશોકના શાસનમાં પટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન થયું તેમાં કયું મુખ્ય કાર્ય થયું હતું? અભિધમ પીટક રચના. સ. પૂર્વે 255માં અશોકના શાસનમાં પટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન થયું તેમાં કયું મુખ્ય કાર્ય થયું હતું? અભિધમ પીટક રચના. ગિરનારના શિલાલેખમાં અશોકના શિલાલેખ કઈ દિશામાં છે? પૂર્વ. ગિરનારના શિલાલેખમાં અશોકના શિલાલેખ કઈ દિશામાં છે? પૂર્વ. ગિરનારના શિલાલેખમાં સ્કંદગુપ્તના શિલાલેખ કઈ દિશામાં છે? ઉત્તર. ગિરનારના શિલાલેખમાં સ્કંદગુપ્તના શિલાલેખ કઈ દિશામાં છે? ઉત્તર. ગિરનારના શિલાલેખમાં મહાક્ષત્ર રુદ્રાદામાના શિલાલેખ કઈ દિશામાં છે? પશ્ચિમ. ગિરનારના શિલાલેખમાં મહાક્ષત્ર રુદ્રાદામાના શિલાલેખ કઈ દિશામાં છે? પશ્ચિમ. અશોકના ક્યાં પૌત્રનું શાસન ગુજરાતમાં હતું? સંપ્રતિ. અશોકના ક્યાં પૌત્રનું શાસન ગુજરાતમાં હતું? સંપ્રતિ. ક્યાં પુરવાથી માલુમ પડે છે કે અશોકનો પૌત્ર જૈન ધર્મ પ્રત્યે પ્રભાવિત હતો? આહતના સિક્કા પરથી. ક્યાં પુરવાથી માલુમ પડે છે કે અશોકનો પૌત્ર જૈન ધર્મ પ્રત્યે પ્રભાવિત હતો? આહતના સિક્કા પરથી. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જેમ અશોકનો મહત્વનો ફાળો છે તેમ જૈન ધર્મના અભ્યુદયમાં કોનો ફાળો છે? સંપ્રતિ. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જેમ અશોકનો મહત્વનો ફાળો છે તેમ જૈન ધર્મના અભ્યુદયમાં કોનો ફાળો છે? સંપ્રતિ. સંસ્કૃતમાં લખાયેલો ભારતનો સૌપ્રથમ શિલાલેખ કયો ગણાય છે? ગિરનાર પર રુદ્રદામનનો શિલાલેખ. સંસ્કૃતમાં લખાયેલો ભારતનો સૌપ્રથમ શિલાલેખ કયો ગણાય છે? ગિરનાર પર રુદ્રદામનનો શિલાલેખ. સુદર્શન સરોવર તૂટી જવાથી પ્રથમવાર સમારકામ કોને કરાવ્યું હતું? ક્ષત્રપ રાજા રુદ્રદામનનો શુભો સુવિષ્ક. સુદર્શન સરોવર તૂટી જવાથી પ્રથમવાર સમારકામ કોને કરાવ્યું હતું? ક્ષત્રપ રાજા રુદ્રદામનનો શુભો સુવિષ્ક. ગિરનાર પર સુદર્શન તળાવ બીજી વાર તૂટતા કોને સમારકામ કરાવ્યું અને અધોરેખિત મંદિર બંધાવ્યું હતું? સ્કંદગુપ્તનો શુભો પર્ણદત્ત. ચક્રધારી વિષ્ણુનું મંદિર. ગિરનાર પર સુદર્શન તળાવ બીજી વાર તૂટતા કોને સમારકામ કરાવ્યું અને અધોરેખિત મંદિર બંધાવ્યું હતું? સ્કંદગુપ્તનો શુભો પર્ણદત્ત. ચક્રધારી વિષ્ણુનું મંદિર. ગિરનાર પરના રુદ્રાદામનના શિલાલેખમાં કઈ કઈ વિદ્યાઓ અંગેની માહિતી મળે છે? શબ્દવિદ્યા, અર્થવિદ્યા, ગાંધર્વવિદ્યા, ન્યાયવિદ્યા. ગિરનાર પરના રુદ્રાદામનના શિલાલેખમાં કઈ કઈ વિદ્યાઓ અંગેની માહિતી મળે છે? શબ્દવિદ્યા, અર્થવિદ્યા, ગાંધર્વવિદ્યા, ન્યાયવિદ્યા. ગિરનાર પરના રુદ્રદામનના શિલાલેખમાં શિક્ષણ પદ્ધતિના ક્યાં ક્યાં 4 તબક્કાઓનું વર્ણન છે? વારણ ધ્યાનથી સાંભળવું, ધારણ યાદ રાખવું, વિજ્ઞાન જિજ્ઞાસાવૃત્તિ, પ્રયોગ વ્યવહારમાં વિનિયોગ. ગિરનાર પરના રુદ્રદામનના શિલાલેખમાં શિક્ષણ પદ્ધતિના ક્યાં ક્યાં 4 તબક્કાઓનું વર્ણન છે? વારણ ધ્યાનથી સાંભળવું, ધારણ યાદ રાખવું, વિજ્ઞાન જિજ્ઞાસાવૃત્તિ, પ્રયોગ વ્યવહારમાં વિનિયોગ. ગિરનાર પર આવેલ અશોકનો શિલાલેખ શેની માહિતી આપે છે? નૈતિક ઉપદેશ. ગિરનાર પર આવેલ અશોકનો શિલાલેખ શેની માહિતી આપે છે? નૈતિક ઉપદેશ. ગિરનાર પર ક્યાં શિલાલેખમાં બ્રાહ્મણોને ગાયોનું દાન કરીને કીર્તિની વૃદ્ધિ કરવાનો ઉલ્લેખ છે? રુદ્રદામનના શિલાલેખમાં. ગિરનાર પર ક્યાં શિલાલેખમાં બ્રાહ્મણોને ગાયોનું દાન કરીને કીર્તિની વૃદ્ધિ કરવાનો ઉલ્લેખ છે? રુદ્રદામનના શિલાલેખમાં. ગિરનાર પરના ક્યાં ક્યાં શિલાલેખમાં વહીવટી સંબંધી માહિતી મળે છે?
રુદ્રદામા અને સ્કંદગુપ્તના ગિરનાર પરના ક્યાં ક્યાં શિલાલેખમાં વહીવટી સંબંધી માહિતી મળે છે. રુદ્રદામા અને સ્કંદગુપ્તના મૌર્યકાળમાં સુબાઓ માટે ક્યાં શબ્દનો ઉપયોગ થતો હતો? રાષ્ટ્રીય. મૌર્યકાળમાં સુબાઓ માટે ક્યાં શબ્દનો ઉપયોગ થતો હતો? રાષ્ટ્રીય. ક્ષત્રપકાળમાં સુબાઓ માટે ક્યાં શબ્દનો ઉપયોગ થતો હતો? અમાત્ય. ક્ષત્રપકાળમાં સુબાઓ માટે ક્યાં શબ્દનો ઉપયોગ થતો હતો? અમાત્ય. ગુપ્તકાળમાં સુબાઓ માટે ક્યાં શબ્દનો ઉપયોગ થતો હતો? ગોપ્તા. ગુપ્તકાળમાં સુબાઓ માટે ક્યાં શબ્દનો ઉપયોગ થતો હતો? ગોપ્તા. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષમાં થયું હતું? ઈ.સ. પૂર્વે 483. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષમાં થયું હતું? ઈ.સ. પૂર્વે 483. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં સ્થળે થયું હતું? રાજગૃહ, બિહાર. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં સ્થળે થયું હતું? રાજગૃહ, બિહાર. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજનમાં અધ્યક્ષ કોણ હતું? મહાકશ્યપ. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજનમાં અધ્યક્ષ કોણ હતું? મહાકશ્યપ. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજન વખતે કોનું શાસન હતું? હર્યક વંશના અજાતશત્રુ. પ્રથમ બૌદ્ધ સંગીતીનું આયોજન વખતે કોનું શાસન હતું? હર્યક વંશના અજાતશત્રુ. બીજી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષમાં થયું હતું? ઈ.સ. પૂર્વે 383. બીજી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષમાં થયું હતું? ઈ.સ. પૂર્વે 383. બીજી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં સ્થળે થયું હતું? વૈશાલી, બિહાર. બીજી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં સ્થળે થયું હતું? વૈશાલી, બિહાર. બીજી બૌદ્ધ સંગીતીના આયોજનમાં અધ્યક્ષ કોણ હતા? અને તે વખતે કોનું શાસન હતું? અધ્યક્ષ, સબાકામી. શાસન, કાલાશોક. બીજી બૌદ્ધ સંગીતીના આયોજનમાં અધ્યક્ષ કોણ હતા? અને તે વખતે કોનું શાસન હતું? અધ્યક્ષ, સબાકામી. શાસન, કાલાશોક. ત્રીજી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષે થયું હતું? સ્થળ, અધ્યક્ષ, શાસક. વર્ષ, ઈ.સ. પૂર્વે 255. સ્થાન, પાટલીપુત્ર. અધ્યક્ષ, મોગલીપુત 23. શાસક, અશોક. ત્રીજી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષે થયું હતું? સ્થળ, અધ્યક્ષ, શાસક. વર્ષ, ઈ.સ. પૂર્વે 255. સ્થાન, પાટલીપુત્ર. અધ્યક્ષ, મોગલીપુત 23. શાસક, અશોક. ચોથી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષે થયું હતું? સ્થળ, અધ્યક્ષ, શાસક. વર્ષ, ઈ.સ. પ્રથમ સદી. સ્થાન, કુંડલવન, કાશ્મીર. અધ્યક્ષ, વસુમિત્ર, અશ્વઘોષ. શાસક, કનિષ્ક, કુષાણ વંશ. ચોથી બૌદ્ધ સંગીતીનું આયોજન ક્યાં વર્ષે થયું હતું? સ્થળ, અધ્યક્ષ, શાસક. વર્ષ, ઈ.સ. પ્રથમ સદી. સ્થાન, કુંડલવન, કાશ્મીર. અધ્યક્ષ, વસુમિત્ર, અશ્વઘોષ. શાસક, કનિષ્ક, કુષાણ વંશ. સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલ ગ્રીકો બેક્ટ્રિયામાં શાસન કરતા હતા. તેઓ આગળ જતાં ક્યાં નામે જાણીતા બન્યા? યવન. સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલ ગ્રીકો બેક્ટ્રિયામાં શાસન કરતા હતા. તેઓ આગળ જતાં ક્યાં નામે જાણીતા બન્યા? યવન. ભારતીય યવન રાજાઓ ચલણી સિક્કાઓને શું કહેતા હતા? દ્રમક. ભારતીય યવન રાજાઓ ચલણી સિક્કાઓને શું કહેતા હતા? દ્રમક. યવન રાજા મિનેન્ડરના ગોળ ચાંદીના સિક્કા ક્યાંથી મળી આવેલા છે? ભરૂચ. યવન રાજા મિનેન્ડરના ગોળ ચાંદીના સિક્કા ક્યાંથી મળી આવેલા છે? ભરૂચ. અલ્પદત્ત નામવાળા સિક્કા ક્યાંથી મળી આવેલ છે? ભરૂચ. અલ્પદત્ત નામવાળા સિક્કા ક્યાંથી મળી આવેલ છે? ભરૂચ. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા ક્યાં રાજાઓએ બહાર પડ્યા હતા? ઇન્ડો ગ્રીક શાસકોએ. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા ક્યાં રાજાઓએ બહાર પડ્યા હતા? ઇન્ડો ગ્રીક શાસકોએ. ભારતીય યવન રાજાઓના સિક્કા ઇન્ડો ગ્રીક ભાષામાં શું કહેલ છે? જેને ભારતીય પ્રજા શું કહે? ઓ બોલ. ભારતીય પ્રજા, દામ. ભારતીય યવન રાજાઓના સિક્કા ઇન્ડો ગ્રીક ભાષામાં શું કહેલ છે? જેને ભારતીય પ્રજા શું કહેતી? ઓ બોલ. ભારતીય પ્રજા, દામ. મીનાંડરે કોનાથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અંગીકાર કર્યો હતો? નાગસેન, નાગાર્જુન. મીનાંડરે કોનાથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અંગીકાર કર્યો હતો? નાગસેન, નાગાર્જુન. મીનાંડર અને નાગસેન વચ્ચેનો સંવાદ ક્યાં ગ્રંથમાં છે? બૌદ્ધ ગ્રંથ, મિલિંદપન્હો. મીનાંડર અને નાગસેન વચ્ચેનો સંવાદ ક્યાં ગ્રંથમાં છે? બૌદ્ધ ગ્રંથ, મિલિંદપન્હો. ભારતીય નાટ્યકળાના વિકાસમાં ક્યાં વિદેશી રાજાઓનો મહત્વનો ફાળો છે? ગ્રીકો. ભારતીય નાટ્યકળાના વિકાસમાં ક્યાં વિદેશી રાજાઓનો મહત્વનો ફાળો છે? ગ્રીકો. શક શબ્દ ક્યાં લોકો માટે વપરાય છે? શિથિયન. શક શબ્દ ક્યાં લોકો માટે વપરાય છે? શિથિયન. શક લોકો મૂળ ક્યાંના હતા? ઈરાન. શક લોકો મૂળ ક્યાંના હતા? ઈરાન. શક લોકોએ ક્યાં લોકોને હરાવીને ભારતમાં શાસન સ્થાપ્યું હતું? ઇન્ડો ગ્રીક લોકોને. શક લોકોએ ક્યાં લોકોને હરાવીને ભારતમાં શાસન સ્થાપ્યું હતું? ઇન્ડો ગ્રીક લોકોને. શક શાસનમાં પ્રથમ રાજા કોણ હતું? મો.
શક શાસનમાં પ્રથમ રાજા કોણ હતું? મો. શક રાજાઓ પોતાને ક્યાંગ નામે ઓળખાવતા હતા? ક્ષત્રપ. શક રાજાઓ પોતાને ક્યાંગ નામે ઓળખાવતા હતા? ક્ષત્રપ. શક રાજાઓમાં સૌથી નોંધપાત્ર રાજા કયો હતો? વલ્લભીનો મહાક્ષત્રપ રુદ્રદામન. શક રાજાઓમાં સૌથી નોંધપાત્ર રાજા કયો હતો? વલ્લભીનો મહાક્ષત્રપ રુદ્રદામન. ક્ષત્રપ રાજા રુદ્રદામને ગુજરાતમાં કયા સુધી શાસન કર્યું હતું? ઈ.સ. 130મી 150. ક્ષત્રપ રાજા રુદ્રદામને ગુજરાતમાં કયા સુધી શાસન કર્યું હતું? ઈ.સ. 130મી 150. શક વંશનો અંતિમ રાજા કોણ હતો? રુદ્રસિંહ ત્રીજો. શક વંશનો અંતિમ રાજા કોણ હતો? રુદ્રસિંહ ત્રીજો. પરતિયાથી આવેલા લોકો ભારતમાં ક્યાંગ નામે જાણીતા થયા? પહલવો. પરતિયાથી આવેલા લોકો ભારતમાં ક્યાંગ નામે જાણીતા થયા? પહલવો. પહલવો મૂળ ક્યાંગના હતા? ઈરાન. પહલવો મૂળ ક્યાંગના હતા? ઈરાન. પહલવો સિરિયાની બાજુમાં વસતા હોવાથી તેમની સંસ્કૃતિ કોને મળતી આવે છે? શક લોકોને. પહલવો સિરિયાની બાજુમાં વસતા હોવાથી તેમની સંસ્કૃતિ કોને મળતી આવે છે? શક લોકોને. પેશાવરમાં તખ્ત-એ-બાહી શિલાલેખ પરથી ક્યાંગ રાજવંશની માહિતી મળે છે? શક પહલવ. પેશાવરમાં તખ્ત-એ-બાહી શિલાલેખ પરથી ક્યાંગ રાજવંશની માહિતી મળે છે? શક પહલવ. બૌદ્ધ ધર્મમાં શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા? સ્થૂળભદ્ર. બૌદ્ધ ધર્મમાં શ્વેતાંબર પંથના સ્થાપક કોણ હતા? સ્થૂળભદ્ર.